ઉધનામાં એટીએમમાંથી પૈસા ચોરવાનો નવો કિમિયો સામે આવ્યો છે। શોર્ટકટથી રૂપિયા કમાવાનો પ્રયાસ કરનાર બેની ધરપકડ કરવામાં આવી છે। એટીએમના બહારથી બે શખ્સોની ધરપકડ કરાઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે બંને યુવકોને રંગે હાથ ઝડપ્યા છે। એટીએમમાં પૈસા કાઢવાની જગ્યાએ એલ્યુમિનિયમ પ્લેટ મૂકી પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરતના ઉધનાની ઘટના સામે આવી છે, જેમાં એટીએમમાંથી પૈસા ચોરવાનો પ્રયાસ કરાયો હતો। ઉધના પોલીસે શોર્ટકટથી રૂપિયા કમાવાનો પ્રયાસ કરનાર બેની ધરપકડ કરી હતી। એટીએમમાં પૈસા કાઢવાની જગ્યાએ એલ્યુમિનિયમ પ્લેટ મૂકીને પૈસા ચોરવાનો પ્રયાસ કરાયો હતો। સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે બંને યુવકો સુધી પહોંચીને ધરપકડ કરી છે। આરોપીઓએ કોઈ બિહારી શખ્સે એટીએમમાંથી આવી રીતે પૈસા કાઢવાની ટેકનિક શીખવી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે। બે યુવાન પૈકી એકે પ્રયાસ કર્યો અને એક એટીએમની બહાર વોચમેન તરીકે ઊભો રહ્યો હતો। ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલેન્ડ બેંકનું એટીએમ છે। ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડેલ। તે દરમિયાન એમની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસલેન્ડ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ